तो नमस्कार मित्रों, खेडूत पुत्र यूट्यूब चैनल में आप सर्व साथीओનું स्वागत છે। मित्रों जाणीशुं આજના તાજા અને મહત્વના સમાચાર। तो मित्रों चैनल में नवा હોય तो खास કરીને ખેડૂત પુત્ર यूट्यूब चैनल ने हजू सुधी तमे सब्सक्राइब नहीं करी तो खास मित्रों ખેડૂત પુત્ર यूट्यूब चैनल ने सब्सक्राइब કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ખેડૂતોને લગતા સમાચાર છે જે ખેડૂત પુત્ર यूट्यूब ચેનલના માધ્યમથી મળી જાય। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। तो मित्रों आजना सौप्रथम समाचार जोईए तो हवामान निष्णात अंबालाल पटेलनी घातक आगाही सामे आवी छे। हवामान निष्णात अंबालाल पटेले राज्यमां कमोसमी वरसादने लईने आगाही करी छे। राज्यमां फरी एक वखत मावठानो खतरो मंडराई रह्यो छे। हवामान निष्णात अंबालाल पटेले आगाही करी छे, जे मुजब मित्रों 26 फेब्रुआरी थी मार्च महीना सुधीमां राज्यना अलग अलग विस्तारोमां मावठुं थवानी शक्यताओ व्यक्त करवामां आवी छे। गुजरातना अनेक जिल्लाओमां फेब्रुआरी महीनाना अंतमां वरसादनी शक्यताओ हवामान निष्णात अंबालाल पटेल द्वारा व्यक्त करवामां आवी छे। तो खेडूतो माटे माठा समाचार गणी शकाय, कारण के मित्रों हवामान निष्णात अंबालाल पटेले कमोसमी वरसादनी आगाही करी छे, जेना लईने खेडूतोमां चिंतानो माहोल छवाई शके छे। त्यार पछीना समाचार जोईए तो सरकारनी खेडूतोने मोटी भेट। खेडूतोने सिंचाई संबंधित समस्याओना निराकरण माटे भारत सरकार द्वारा पीएम कुसुम योजना चलाववामां आवी रही छे। आ योजना हेठळ खेडूतोने तेमना खेतरमां सोलर पंप लगाववा माटे पैसा आपवामां आवे छे। तमने जणावी दઈએ કે સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલર પંપ માટે 90% સબસિડી છે જે આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી છે જે મિત્રો તમે કરી શકો છો। ત્યાર પછીના આગળના મુખ્ય સમાચાર પર વાત કરીએ તો 2000નો હપ્તો જાહેર। ગુજરાતના લાખો ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે 2000ના 19મા હપ્તાની ઓફિશિયલ તારીખ જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ તારીખની જાહેરાત કરી છે અને મિત્રો તેમણે જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે। મિત્રો આ દિવસે પીએમ મોદી બિહારના પ્રવાસે જશે, ત્યારે ખેડૂતો માટે જાહેરાત કરશે અને ખેડૂતોના ખાતામાં 2000નો 19મો હપ્તો છે જે મિત્રો જમા કરી દેવામાં આવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ બનાવવું થશે અઘરું। નવું આધાર કાર્ડ બનાવવા હવે અઘરું પડશે। લોઢાના ચણા ચાવવા બરાબર જોવા મળશે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકાર નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે। આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું જ હશે, એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવા માટે પાસપોર્ટ બનાવવું જેવું અઘરું થઈ જશે। આ સિવાય મિત્રો એસડીએમ સ્તરના અધિકારીઓની પણ મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ છે જે આપવામાં આવશે। આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થઈ છે। નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો સમય છે જે લાગી શકે છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાશન કાર્ડ ધારકોની લોટરી। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે જેમને મિત્રો મફત અનાજ મળે છે એવા જ રાશન કાર્ડ ધારકોને આ વસ્તુ મફત આપવામાં આવશે। જેમની અંદર મિત્રો વાત કરીએ તો ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો મફતમાં આપવામાં આવશે। જેના માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમના માટે મિત્રો આ યોજના અમલમાં મૂકવામાં પણ આપવામાં આવે તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે। જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમના આવનારા દિવસોની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો મફતમાં આપવામાં આવશે। તો રાશન કાર્ડ ધારકો માટે એક ખુશીના સમાચાર છે જે મિત્રો ગણી શકાય। ત્યાર પછીના સમાચાર જોઈએ તો વાહન ચાલકો ચેતજો। ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જે અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ મિત્રો લાગુ જ હતો, પરંતુ નવો નિયમ માત્ર ને માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારોની અંદર જ લાગુ હતો। શહેરી વિસ્તારની અંદર જ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓ છે જે દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાઓની અંદર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારી શકે છે।
ત્યાર પછી મિત્રો આજના ખેડૂત સમાચાર જોઈએ તો આજે અમરેલી માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં આજે કપાસના બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો। કપાસના એક મણના ભાવમાં 33 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને 925થી લઈને 1466 રૂપિયા સુધી ભાવ રહ્યા હતા। બીજી તરફ મગફળીના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો હતો। મોટી મગફળીના ભાવ 800 રૂપિયાથી લઈને 1130 રૂપિયા, તો મથડીના ભાવ 800 રૂપિયાથી લઈને 1097 રૂપિયા અને મગફળી ગિરનાના ભાવ 1065 રૂપિયાથી લઈને 1156 રૂપિયા સુધીના નોંધાયા હતા। આજે કુલ 1985 ગુણી મગફળીની આવક છે જે નોંધાઈ હતી। આ સિવાય કાળા તલના ભાવમાં ગઈકાલે જોવા મળેલા ઉછાળા બાદ આજે 140 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। યાર્ડમાં કાળા તલનો ભાવ 2500 રૂપિયાથી લઈને 4510 રૂપિયાની રેન્જમાં રહ્યો હતો। સફેદ તલના ભાવ પણ એક દિવસમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો, જેના ભાવ 1500 રૂપિયાથી લઈને 2198 રૂપિયા સુધી બોલાવ્યા હતા। અમરેલી માર્કેટ યાર્ડમાં મિત્રો ચણાના બજારમાં તેજી જોવા મળી હતી। ચણાના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો હતો અને ભાવ 1000 રૂપિયાથી લઈને 1070-69ની આસપાસ રૂપિયા મિત્રો બોલાયો હતો। આજે 661 ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ હતી। સોયાબીનની 22 ક્વિન્ટલની આવક સાથે તેના ભાવની વાત કરીએ તો 756 રૂપિયાથી લઈને 782 રૂપિયા સુધીનો રહ્યો હતો। એરંડાની 37 ક્વિન્ટલની આવક થઈ હતી, તેના ભાવ 1185 રૂપિયાથી લઈને 1221 રૂપિયા સુધીની રેન્જમાં બોલાયા હતા।